હિસાબ નો આપીને હવા કરતી સરતા એ તતો બેલને ભલા ખોટ દઈ શકા સરપંચનારું હવે મારું હિરમણ સરપંચનારું હવે મારું હિરમણ સવાલ નો કરો તો મજા આવશે. બેઠા છે ઈ પૂછે છે વસન માંડવા જેવા કાય દેવી બોલી આ તો ખોટું બોલતો આ વાર્તા માનતો આખી વચ્ચી હેરાન થઈ જશે.
હા યુવા પેઢીમાં તારી વાત મૂકી દે ને માનતા રાખી મેડી તને ખબર છે કઈ માનતા રાખી તું તો મેડી છો આજે જો તને ખબર ન પછી શું ખબર હોય તો બધું તને ખબર તું વાર્તા માનતા ને કે લાલ્યા તું આ લીટો વટી ગયો છો અને આ તારી ભૂલ પડી છે હે હા મારી વાત સાચી પડી બોલ પસંદ કે તું અવડે પેલા તો ખરેખર તો ગાડી બોલતી સીધી વાત છે ખરેખર ગાડી બોલતી હોય અને લાલ્યો તો ભૂલમાં હોય હે કઈ વાત પડી લાલ્યો ભૂલમાં એ તારે ગાવાનું કહું પડશે એ પ્રમાણે તો શરીર ન બુદ્ધી દાદા બરાબર ને કે લાલ્યો આ વાતમાં ભૂલ થઈ ગઈ છે અને આ વાતમાં લાલ્યો બંધાઈ ગયો છે એટલે મુક્ત લઈ વાત વાળી બન મુક્ત મામા લાગે ઈ નહીં ગણે તો આપણે ફેકી વાત હોય લે હમણાં મારી જવા સર મૂક્યું ને વાત મારી પાસે લાલ્યો ક્યાં ભૂલમાં છે તને ખબર ન હોય પણ જે મારી પાસે વાત પડે એ વાત તારે માન દેવી પડશે ફેકી વાત છે ને તારી પણ ધર્મ રમે છે મેળ તારું કોંડો પકડ્યું તમે નાચ છે અમને ખબર પડતી હોય તો પડતા તને ખબર ન પડે ભાઈ આજે જો નાચ ને ખબર પડતી હોય તો તમને ખબર પડે ને એટલે એક માનતો બતાવો એટલે પછી વાર્તા માનતો એમાં રહેવા આવ્યું પછી માંડ મારી વાર્તા મને નથી ખબર તું નાચ તો તું તો ખાલી તને કહેવા આવો છો ભાઈ ખબર તને ન હોય ભાઈ તો મને ખબર હોય જગતની માલપા હે કાન દાદા મને ખબર હોય ક્યાં ભૂલમાં શું વાત છે તો મારે તો તને ખબર નથી માનતા વાર્તા લે મારી પાસે શું ખબર પડી છે તમારી જાવરે લોબે લોબે કાબે મેલડી હવલાલ સુમરી દેવી રે અરે રે મારી પાપતી ભર્યો ભરપૂર દેજો મારી મેલડે અરે રે મારી દુખડા કાબજે મેલડી તું કરો જાય જેમાં દુખડા જાય
છોકરી હોય આવી મારી દાદા તે અલ્લાહની મેલડી હોય મારી શ્યામકાના મદનની દેવી હોય અને બધી રાજા કદાચ જો મેલડીનો ટકોરો મારવી અને બધી રાતે જો મેલડી બોલે ને મૂકા કુકડા કોને જો મેલડી બોલે ને હે તો દુનિયાની માલકા મેલડીની ઠેકડી થવા લાગે બાપ જોજે જોજે મરી તારા સાવડા ને ઉના કુવામાં ઉતારી જને રે મરી કુરા કુરા કુવામાં ઉતારી મેલડે વ્રતવાડી જને રે એ મારી કુરા કુવામાં ધૂમકા બનાવી અને તારી મેલડી વ્રત વાડવા ઊભી થઈ જાય બાપ તો કદાચ આવી દેવી બેઠી હોય આવી વ્રત માતા બેઠી હોય એ ભરત માતાના લાંબા વાળો દાદો દેલો બેઠો હોય જો મેલડીને લઈને આવે નહીં ને તો મારી શ્યામકાના બધાની દેવીને મેલડીને ખોટ લાગી જાય બાપ કોઈ વાંધો આવે કોઈ વૃત્તિઓ આવે કોઈ જોશીલો જોશે મેલડી તારા જો કોઈ ના જો દુનિયાનો દાણા જોવા વાળો આવે અને જો દુનિયાના દાણા જોવા વાળા જો જગતની મેલ તો જો મેલડી જૂઠા બહુ મારું ને તો મારી શામકા વાઘરીને મેલડીને બહાર કરી દે અલ્લાહની ભક્તિમાં ભૂલ પડી જાય પકડેલા બાવડા હોય એ દુનિયાની ગણમાં જો ઉતારેલા જો લીલા કર્યા હોય અને તારા બાવડા પકડેલા હોય અને ખોરાના મઢ ઉડી જો બાવડા પકડેલા જો કેરી જાય ને એ તો ઈ માણા જેકી કહીને હોય ઈ મેળી ન હોય બાપા કમાય નહીં કોઈ ધરીતી નો કોઈ ધણી હોય નહીં કોઈ ધણી ન હોય તેથી મેલડી ધણી બની જાય કે સાચા બાપ ના કામ કરતા જો પાછી પડું ને એ તો તમારે મેલડી નો મજકા મળે બાપ આને મેલડી કહેવાય બાપ મારા સાવડા નો ગોવાળિયો રે મારો મીઠડો મેલડી તું મેરા મરા આ તો જેને વાગતા હોય જો કદાચ આટલી જો મેલડી ઉઠતી હોય અને જો મેલડી મૂજી દઈ રે ને એ તો મૂજી મેલડી ને પૂજાય રે બાપ હા સકે ત્યાં તો એ સામા ધર્મ ને ખોઈ બેઠા હોય અને કાતો તો લાગ માની ગયો હોય અને મેમડી હોય જો હાથ કાઢી જો આકલો ન મારો ને એ તો શ્યામકા વાઘરીમાં ઘોડ હોય એ કાતો દાદા દેહલાની દેવીને કાતો દાદા દેહલા સાવડાની મારી પાસે કાંઈક ખોડ હોય કાતો મારી મેમડી ને કાંઈક ખોડ પડી હોય જો આકલો ન મારો ને ભૂવા મોડિયા ના કાઢે હે અને મોડીએ જો મારા ધૂળે મનગડા ધૂળે પણ જો તારા ખરકી દાણા જો લીમડા ખીચડા જો હલો બલાવી હેતા કો મારું તો મને દેહલાની બેડીને ફટકાઈ દેવા દેખાય નહીં મારી મેલડી ગુડે એ વઈ બાપ કાય ન મળે અને હોય તો કદાચ મેલડી વાંકડા ન કરે ને એ તો ઈ મેલડી નહીં કોઈ કારણ લગાવે બાપા હા
લાલીની ફૂલ આવી છે ને વસ્તીની ફૂલ આવી છે ભલે લાલી એકની બેઠા છે પણ તને ભૂજાઈ બોલજે મારી મોટા દાણા આપી જ નહીં શક્તિ મળી અને સત્તો બોલ લાલ્યાની ફૂલ ક્યાં એનું પીસ વસ્તીની બધી ફૂલ થઈ જાવ તો તલાવ લાલ્યાની ફૂલ ક્યાં ક્યાં તલ મારતી ક્યાં તલ કાળી કરી અને હાલી ગયો તમારે તને ખબર છે ને ઓહો હો ક્યાં હાલ્યું એ તો બસ સંસારી માણસ છોકરું છે મારે ક્યાંક હાલી ગયું પણ તું તો દેવી છો મારી આ તને તો ખબર હોય તો અમને શું ખબર હોય હે હાલ મળે હાલ તું બતાય મળે તને શું હજારો ગુના તો મોટો લેટ તું પીતા નામ પાડ્યા હોગે તો દેખીને દાળીએ કેમ થઈ એના હજારો ગુના છે ભાઈ સાંભળો હજારો ગુના છે એની પાસે તું કાંઈ ભાળસ કોઈ વાત ભાળસ સમજો મારી વાત ના આ તમે ગુપ્તી વાત કહી દો છો તમે સગી વાત લા કોઈ વસ્તુ તો ભાળસ એની પાસે એના હજારો ગુના છે કઈ વાતો પર હાલી ગયો લઈ લ્યો એ મને બતાય ને ભાઈ મેં દોઢ લીધી મને ખબર છે હા ખબર છે ના તું મને બતાવી દો આ કઈ વાત પડી એની ભાઈ હાલ તો જો તારે પણ મેડે રમતી મને બતાય મને ખબર છે કે હાલી ગયો છે મળે હાલ એ બતાય લે મેડી તો તારી પાસે ઓલે રોકી હોય તો બતાય મને તો ક્યાં મેળવી હોય છે હે જગત જાવ વાણા વાળ લેતો હોય વગર ભૂવા એને બાપની તાકાત છે પ્રભુ સાંભળો મારી વાત ના એના બાપની તાકાત નથી પ્રભુ હે તો એવડે કેમ વાળ લે છે મારો ધાબળી વાળો આ ક્યાં વાત પકડી કોઈને કલમ આપી છે ને બસ હવે શામકાની વાઘરીના કાળે લાગી છે આગેવાન કરીને નાળીનો ડોડો લીધી તો હૈયા કરી ગયો છો અને તાર ભાઈ મેરણી તું ની તું પણ માતા જ ફેરવા અને ધાબળો કયો વાળો છે એ મને બતાય ને આ ધાબળા ગોદડા લઈ લઈને તો ક્યાંય વિકલ ચિકન કરી નાખ્યું એમ મારે કોટ હોય તો પણ ટાઈટ હોય છે કોઈ ધાબળો વાળો એ મને બતાય જો ત્યારે પણ દોઢ આપ્યો ધાબળો વાળો મને બતાય અસર વાળું દુકાનદાર નામ સમજ મારી વાત ને બતાય લે આ દિવાળી મેળી હોય તો બાકી જો તો મારી મારી પડો મને ખબર છે પણ નગરી ખમા નહીં હાલ કરતા વાત ધાબળી વાળો અસલ વાત હોય તો મેરડી આમ બોલે એક વખત બોલી હોય 21 જણા તો ઉભા કરે અને વાલા 4 વાગે તો ઢીસલ પૈયા ન કરે ને તો દેહલા સાવડના બંદરની મેરડી નો કહેવાય આને મેરડી કહેવાય અસલ વાત છે જગ બને જગનો પાયો ફરી જાય રાજ્ય હરતા સાધુની કાવનો ભેદ હોય ને જગતના દાણા જોવા આવે તો મારો દાણો હેઠો પડવા દઉં ને તો રાજ્ય હરતા સાધુની કાવડી નો કહેવાય આને કેવી કહેવાય કઈ બદલા તમારી અસલ વાત લાય આ તને તારા નામના અબસર ઓટાડ્યા છે તારા નામના પિયાલા પાયા છે હવે યાર રમત માડી આજે મારી મેલડી રમત માડે એ હાલો સવારે અમારી નાગર ને હાલો સવારે અમારી રોગર ને
દાદા જે લાજ બેલડી રમે રમે કેવા ભાગનું કાંક આવતું છે તો માં તો માં તું કાંક રાજકારણ જ છો નામ જલ્દી હા બોલ મોર છે મોર કોણ છે જલ્દી જલ્દી કોનો મારો પડો તો તમારા કાંડા પકડે હાથ એવી ઉતરી કે રહી ગયા પકડી જેવી નો કે આપણે તમારી વાત ને નાચ તો બતાવતી હોય અને કલમાં તો નાચ હાલી જતી હોય દેવી બોલી જતી હોય જો ભાઈ માતા આવો છો હે ઉભે માતા માતા તો ઓળખેલા કોણ છે કોણ બતાવો મોકલાય કાલુડી બતાવવાની મુક્તિ કાલુડી બતાવો મુકત નહીં અરે કોણ છે આસામ વાલો જમેજ ન કરો કોણ છે બધા વાળું જમેજ નહીં માને બોલવા વાળા પૈસા બધા ઢેસણ બધા તો અમને બેર લીધે મારો એની તુણા ગણીના એ પર જોવસ એને ચૂસસ એમની પાસે પેટમાં પડી હોય કઈ ખોલા તો તમને ધર્મ બોલાવો ને દાદા તમે મારો મારી વાત તમને ધર્મ બોલાવો આપણે એવી ખબર પડે તમને બોલાય બોલે આ માનતું હોય તો આ ન બધું કરાય ધર્મ બંધ દરવાજો કીન પર ઠીકા ઠીકવાન દાણા લેવાન જોવાય છે કોઈ બેઠો હોય તાર સમજાય ધર્મ ત્યાં કોઈ ભુવાય કે ભુવાન કાંડે માતાની જાલતી પહોંચતી નથી એટલે આમાં બે ત્રણ જણા બેઠા છે કોણ આપણે પૂછશે આપણે એના દાણા દે છે એના વાતે માનશે આમાં કોણ આમાં બેઠો બધા આમાં જ બેઠા રાવા ચમડિયા પાસે કર્યા કોણ લાવ્યું છે કોઈને આગળ છે કોઈને ખાતા પડ્યા છે શૂટિંગ વાળા કોઈને બંધનનું બધું શૂટિંગ માર્યું છે તમને કોઈ ખબર છે કેટલા જણા કોઈને બોલવા જાય તો ને ઘડીક આય છે ઘડીક ન્યાય ક્યાં છે હજી વડાને કહે છે કે આને એમ કે માર્યા કરે આજે અમારા દાદાનો બાપાનો આખો કંડિયો હતો ન્યા માણી બેઠી છે ન્યા માણી કે આમ કોઈ એટલે સકલા પાડી દે આમ કે આમ કરી લીંબુ ઉતાર તો કમર ગમી રોજ જોઈએ બંધ થઈ જાય
આ તો બધા સોંપડા હોય ખોલવા પડે પણ ક્યાંક આપણાના મસલ વાતનું દેખાય તો કોની માણસ સોસડી બધું સાબુત કરી દે ત્રણ તાલ હાલ છે ઉભા રહેવાની તાકાત છે વાત છે તારે બોલો લ્યો હાલો બે પહેલા કીધું હે? ક્યાં કોઈ દી ને હા તો જ્યાં ઉભું જવું છે અમને મેલડી હાલવા છે એક વાત રાખો હા જામકાના બંધનની મેલડીનું નામ પડેલું છે મારા 45-46 ચાલુ છે ત્યાં સુધી હું સાંભળું છું ભાઈ આગળ તો દૂર કોને ખબર અને તમે બધા છો ને જેવો છો ભાઈ સોચ્યા જેવો છો કઈ બોલવાનો નહીં આ તમને હું હકીકત કહું તમારા બાપના બાપને તંબુરે મને કરજો એનો કરાર આખો મારી વાત બંધ સાંભળો. છે આ વસ્તી ન કરી શકે એટલે બહુ વધુ આમાં ગાવામાં બહુ મજા નથી મેલડી આગળ કમાજો હું કોન્વેન્ટ કરો આના તમે ડીપમાં વપરાય હમણે કીધું કે એક લાઈવ લાવવાનું કથા કરવા હાટા ને કરવું પડ્યું 4 વાગ્યા મને નજર આમાં કોકડા મૂક્યા સાપણ બાદ પૈસા આપીને સાપણ બાદ લાઈવ સીધા મઠ પર સીધા ઓટલા આગળ સીધા પૈસા થઈ જતા એ જોયું તેમ કોઈએ ગરમ કોઈ પીએ કે પિયાલો અમે કા કલાક પીતા હતા આ પછી બે વખત બેઠા અને આમ કે આમ મૂકે અને આ મસ્તક મૂકે ને આમ મોઢું ને ઠીક કાઢો બે વખત કરે મારી બોલો એ કાકા સાચું બધા બોલે જાય છો એટલે હવે મેરડી ક્યાંય તમે ઉભા રહી જાઓ લ્યો અહીંયા હતી ની આવશે પછી ગયા એક દાણો કાઢ્યો હા અને એક દાણો રોડ ઉપર હાલી ગયેલું હોય દાદુભાઈ બહુ સત્ય વાત છે પણ નથી ઉભા રહેતા અમને તો એ માટે હું તો એમ કહું છું, આ તો આટલા સુધી હે એ વખતે તો હારા ડાક લેતા મારા બાપાની બધા કઈ જેમ તેમ હતા હા અમારા નારાયણભાઈ બધા જેમ તેમ હતા આ મેળો થતો હતો હવે વાતમાં એવું છે અને ભાઈ વાંચી એ દુનિયા બધી બધી ખબર છે જો હા બસ હવે તમે આવું ખોલી કહી દઉં બોલી નથી કે રોજ વાત કહી દઉં ખોલી મને 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 એને જો પણ હું તો સીધી લીટીમાં હાલું છું. આ વાત અત્યારે તમે એમ કહો છો મેં પેલો ખુલી કરો ને તેમ તમે આદર રાજુભાઈ વાત કરો મેલડી આઈ બોલો છો. મેલડી આઈ બોલો છો. આ એક બોકડા જેવી કઈ પીએલા પી છે પાછળ ઉપર હવે ન્યા કઈ મેલડી ત્યાં પાણી નાખ્યો પછી એમાંથી પછી કાકા માણસ ખાતો હતો. આ વાત તો કે મારી વાત સાંભળતો હતા. રોજો તો 3-4 જણાને કે જેથી સમય કદાચ આવશે ને ભગવતીની કૃપા થાય છે ખબર હોય ને જેથી ટાટ કરી દેજે અમારે તો કસર બાવળ પર સ્વાપને વાર્તા કાઢીને ઉયો લાલો આ વાત થયેલી ચા આપો પાણી આપો કોને કીધું તું જેમ સમય આવશે ત્યારે સમય હું આવી જાય ત્યાં મને કીધું છે કે આજ બેઠક છે હું મારા કામની અંદર તો રોજિત કામ ત્યાં બધી મીટિંગ ત્યાં બધું કામ પતે પણ ભરવા વાત મોટા જવાનમાં વહેલા 7 વાગે નીકળી ગયો કલાક ફોન આવજો મેં તો કીધું કોઈ નહીં જાય તો હું આવી કીધું આ શબ્દ કાકા મેળને પાવર દીધો હતો રાજુ પડે વાત મને એટલી ખબર પડે જો ધર્મ જોતું હોય તો હતન બંદર જો કરશે 1 મિનિટમાં 2 તલવાર જીતી જાય ત્યાં શ્યામકા બંદર શ્યામકાની આગળ શું હતો આખું રેકોર્ડિંગ શૂટિંગ કરી નાખવાનું શ્યામકાના બંદરની મેલડી કલમની રીતે મૂકેલી છે એની મેલડી એટલે આખું ખાતું દબાઈ થઈ ગયું છે અને શ્યામકાન દેહલાની દેવીનું નામ પડે ત્યાંથી તમે નીકળી જાઓ હોવાના બધી જાવ તો એનું બંદર નો તૂટે એનો લીટો મોટો કરે આ વાત પડી જાય છે
લાલુભાઈ એક વાત એવી છે બધાથી બાયા નો રાખશે લાલુભાઈ જે વાત કરે એ વાત એ સત્ય છે આ વાતમાં એવી વાત આવી આ જેથી દેવી કંટિયાવાળી જેથી અહીંથી બિહાડી જે જૂના ધર્મ બેઠી અને આજે લાવ્યા તેથી મેં એવી વાત કામ કરી દંડ કર્યો આજે બી તમારી વાત ને તો નાઇટી કહેવાય છે તે 5000 છે અમારા આણંદ દાદા છે તેથી ઉપર કોઈ વડો હશે ને કામ દાદા તેથી હવારી પર દંડ કર્યો હતો અને તેથી આણંદ દાદા આવ્યા તેથી આ નાચને છૂટી કરી સમજો મારી વાતને હવે એ બહુ બંધણ છે એનું અને તે બંધણ તમે લીટો વટી ગયા બરાબર હવે એ તમે શોખ કરો ભૂલી ગયો કરો છો મને તમારા હાથમાં છે. ના ના ભાઈ મેં તમે ખુલી કરી મેં તો દોડ લીધી મેં તો કાનમાં જો કીધી એ આણંદ ખબર હોય તો આ પાડજો ન હોય તો ના પાડજો બધો હું તો નાનો માણસ કાનૂની કઈ વાત હોય ને હવે એ તમે તો આ બોલતો સાવડા ભાઈઓને છે ને પૂછી દો કઈ વાત હોય. મારી હાથની ખોટી એ તો કાઢી ગયા છે હા હા તો તમે અસલ વાત ગોતો ને તમે ઇલાજ કીધે થોડો છો આ તમે વાત છે આજે વાત જ ના છે. અસલ ગોતો રાજુભાઈ હું એમ કહું છું એ જો હવે કઈ થાય છે રદ કરી તો તેથી આણંદ દાદાજી આવ્યા તો જે નાચ છૂટી કરી હોય તેથી બાર કેવો છે આ તો તો આવો તમે એના દીકરાના દીકરા છો ને તો આ કલમ તમારા હાથમાં આપી દે તો તમે શું કરો કે ભાઈ તમે એટલે બાપ તું એ વખતે હતો તારું કાંઈ બધું આવે છે આટલું કાંઈ ખેલ રમે છે તારું બધું ખેલ છે તો દાદા વધાવા દીધા જ કર કોની વાત કરી મૂકી તેમ કોનો વચમાં જતી એ ને એમને ખબર છે એ વેચમાં આવી જાય ક્યાં ખબર તો તમને વાત ક્યાંની ક્યાંય હલવાડી કોઈ વાત નથી તમે વાત હાલા તમે સમજો કે આ આણંદ દાદા વખતની વાત નીકળે એટલે જણાકણ વાત હતી એટલે સારી હાલી બે કપ છે બરાબર હવે ઈ વખતે આ બંધનથી આ મેળવીને આવ્યું ઠાકોર મારી દીધો હવે ઈનો વેચનો વટી જાવ તેમને વાત વાક લોકો તેમ પડવા માંડો તો ધર્મ ક્યાં છે તો ધર્મ કે વાત નહીં છે ને ધર્મ તો જ્યાં ભેદ હોય ત્યાં આગળ જાય ને એક દાણો કાઢ મારો મને તો એવી વાત હા કાકા તમે જે વાત કરી ને એ વેદ વાત છે બરાબર અને આમની બધાને આગળ માણસ છે વેદ આપણે સોચી સરળ વાત કે આમ કરવા માટે આ યુગલામ પિયાલા પાવા માંડે તમને 27 વર્ષથી આ ક્યાંય ગાયશી નહીં હવે આ મારા બા ધર્મ કીધું મને બીજો કરતા જાવ જાવ ખાઈને ખમા કહી દે પાછું ઓળું ન હવે આ ખોલે એટલે લાઈ મારી જૂની સાંભળે બેવા ન નાઈ લો ન થઈ જાય અને તેથી એક વાત એવી છે તેથી ગંદી બોલે બંધમાં રાખી ખાલી એટલું જો પૈસા પછી ખબર છે પૈસા નહીં બોલે હું તો મોઢે કહી દઉં હું પાટો બેવું એટલે હું હવે બાપ નહીં જાઉં તેથી આ જ્યારે જેલો ઉભો થયો તેથી ગંદી એવું કીધું મારી તારી વાત જે પડી છે ને બરાબર હોય તો પછી હા પાડજો સાચું જેઠા ડુંગર એવું કાંડું આપ્યું કે સાથે ભૂલી લે સાત કેવા ખબર છે ભૂલ્યું સાથે એની વાત આ પડી હતી કે મારી અસંતાની વાત છે ને તારી વાત હોય ને મેળડી કે સ્ટીલ નો થાય વાર્તા માંડે તને તું કે આયો મારી આ બધું ઈ પૂછવાનું છે ઈ તો વાત આવે તાર પોતાની એમને છોટી દેવાય છે પહેલા ઈ જ વાત કપાઈ ગણો તો ઝીંડવા તોડવા મંડાય છે તમે સમજતા ન હોય તો હાલ તોડવા જેવું છે હા મળે મારી જગતના ખબર છે વસ્તી લીમડાના 5 જગ્યા છે મળી અને જો આ જગ્યા માથે જો થઈ વડવા જો આનંદ દાદા ઉડી જાય ખમા કઈ જયું હોય તો 52-50 ચોકડી વાત ને મતે હાલ
એટલે મેં આજકાલ પાંત્રીસ. જાય છે